બોલો સતગુરુદેવની પોપટરામ બાપા દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની આપણને ધમ ધકતો તાપ ખૂબ તપેલો હોય, 2-3 કલાક પાણી ન પીધું હોય તો ખૂબ તરસ લાગે છે. જ્યારે બહુ તરસ લાગી હોય ત્યારે મીઠા પાણીનું મોટું સરોવર હોય, જેને કહેવાય તળાવ. એમાં ઠેકડો મારીને તળાવના તળિયા સુધી જઈ પાછા બહાર નીકળીએ તોય તરસ છીપતી નથી. તરસ ક્યારે છીપે છે? એમાંથી થોડુંક પાણી મોઢામાં લઈને ગળાથી નીચે ઉતારી તો તરસ છીપે છે. તરસ છીપાવવા માટે હાંડા ગાગર કે ગોળીઓ, મોટા વાસણ જેટલું પાણીની જરૂર નથી. એકાદ લોટો બરોબર જો પી જવામાં આવે તો તરસ છીપી જાય છે. એમ સત્સંગ સરોવર છે, મહાપુરુષો સરોવર છે. એ તો અનગળ બ્રહ્મજળથી ભરેલા છે. આપણને ખૂબ તરસ લાગી હોય એની પાસે જઈને ઘણા એવું કરે છે, એના મૂળ સુધી ઊંડે સુધી જાય, બધું જાણી લે. વ્યવહાર, સંસાર, યુક્તિ પ્રયુક્તિ બધું જાણી લે. પણ જાણ્યા પછી પોતાના અંતરમાં ઉતારવું, જેમ પાણી પીવું એવી રીતે જ્ઞાનને અંતરમાં ઉતારવું. એ જો ન કરવામાં આવે તો આપણી ઉપર તળિયે ગયા પછી લાખો મણ પાણી હોય. આપણે કેટલોય ભજન સત્સંગ કર્યો હોય, આપણી આજુબાજુમાં જ્ઞાનનો અનગળ જળ ભર્યું હોય, છતાંય પીવામાં ન આવે તો આપણી તરસ છીપતી નથી. તરસ છીપાવવા માટે સરોવરની જરૂર નથી. એકાદ લોટો યુક્તિથી પી જાય એટલે તરસ છીપાઈ જાય છે. એક ભાઈએ દાદાશ્રીને બાપા હતા, એને પૂછ્યું કે તમારી પાસે જે યોગ કળાની ગતિ છે એ અમને સમજણ ક્યારે પડે? હમણાં આપણે એનું ભજન ગવાણું કે અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ બહુ ઝીણી, સદગુરુ વેચે અને વેચાઈ જાય. ત્યારે આપે આ ઓહમ સોહમની એંધાણી અનુભવની વાતો. જે નામ મળ્યું છે નામમાં ડૂબકી દઈને, નામ એ અનુભવનો ખજાનો દરિયો છે, પણ વાત અટપટી છે. અટપટી વાત ક્યારે સમજાય કે આ વાત છે અટપટી? ઝટપટ નહીં સમજાય. આંટી છૂટી જાય મનની, આ મોટી વાત છે. મનની આંટી કેટલું સાંભળવા છતાંય છૂટતી નથી ઘણી વખત, અને છૂટી જાય તો એક ક્ષણમાં છૂટી જાય છે. આંટી છૂટી જાય મંતણી તઈ ઝટપટ સમજાય. એમ યોગની ગતિ અટપટી એટલે આખા જગતમાંથી 24 કલાક આઠે પર આપણું જિંદગી જેટલી ગઈ હોય એમાં મન બારે જ આટા માર્યા છે. એને પાછું વાળીને અંતરમાં લાવવું. અંતરમાં લાવવાની યુક્તિ સદગુરુ બતાવે છે, પણ ત્યાં આપણી પાસે તર્ક વિતર્કનો
અને બુદ્ધિનો ખજાનો હોય છે. આનો ઉપયોગ થાય ત્યાં સુધી મન અંતર્મુખ નથી થતું. અને જો એ છોડીને વિશ્વાસમાં આવી, દાદાએ એના જવાબમાં એને એમ કીધું કે ભાઈ, સંતો મહાપુરુષો છે, એ જે અનુભવ કર્યા કે એણે જે કમાઈ કરી, થોડીક અઘરી વાત છે, જટજટ નહીં સમજાય અને એમાં બહુ પડતા પણ નહીં. ત્યારે ભાઈએ પૂછ્યું તો શું કરવું? એ દાદાશ્રીએ કબીર સાહેબની વાણીમાં જ્યાં કીધું છે ને કે હું બે ઠેકાણે મળું છું. એક વિશ્વાસમાં, તમે કમાઈ ન કરી શકો તો સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા મારા મૂળ ભગવાન છે, એ સિવાય મન કસ મારીને ક્યાંય બીજે ન જાય, તર્ક વિતર્ક લોમ વિલંબ ન કરે, સદગુરુના જીવનમાં કસ ન મારે. ભાગવતમાં છેલ્લે લખાણું છે કે કળજુગના મનુષ્યો તર્ક વિતર્ક લોમ વિલંબ કરીને ક્યાંય શ્રદ્ધા વિશ્વાસ બાંધશે નહીં. દીકરો બાપમાં ન બાંધે, એવી રીતે શાળો બનેવીમાં મામો ભાણિયો કે જેટલા સંબંધો હોય કાકા ભત્રીજાના, છેલ્લે કહી તો પતિ પત્નીના, એનાથી ઊંચો સંબંધ ગુરુ શિષ્યનો. ત્યાં પણ નકારાત્મક વિચાર મનોમાં ઘેરી વળશે. એને કાઢવા માટે તો દાદાશ્રી કહે કેવળ ભજન ન થાય તો વાંધો નહીં, પણ તન મન ધન લગાવીને એક સદગુરુની સેવા, એની અંદર આપણો ભરપૂર પ્રેમ, તો તર્ક વિતર્ક લોમ વિલંબ રહેતું નથી. અને વિશ્વાસ બંધાઈ જાય તો કાંઈ કરવા પણ નથી. કબીર સાહેબે કીધું હું એક મળું છું વિશ્વાસમાં, બીજું શ્વાસોશ્વાસમાં. શ્વાસોશ્વાસમાં એ થોડીક અઘરી વાત છે, પણ દાદાશ્રી કે આ યુગમાં, આ સમયમાં, આની અંદર વધારે ઉત્તમ તો વિશ્વાસ છે. અને શ્વાસોશ્વાસમાંય પણ સદગુરુ ઉપર વિશ્વાસ મૂક્યા વગર એ સાધન સિદ્ધ નથી થતું. એટલે સર્વ પ્રકારે વિશ્વાસ એ મોટી વસ્તુ છે. એક દાદા છોકરાની વહુને તેડીને એને ઘેરે લઈ જતા હતા. માવતરને ત્યાંથી સસરા ઘેર ગાડામાં બેસીને જતા હતા. બપોરનો સમય થયો, બપોરે ખાવાનો સમય. એક ઝાડ પાસે ગાડું ઊભું રાખ્યું. ઊભું રાખીને કીધું આપણે ખાઈ લઈએ. ત્યારે વહુ બાપાએ કીધું કે મારે શિવની પૂજા કર્યા વગર ખાવું નહીં, એવું નિયમ છે. સસરા કે અહીં ક્યાં શિવ લેવા જવા કે. ઘણી સમજાવી, એકની બે નો થઈ. ત્યારે સસરાએ શું કર્યું, બાજુમાં નદીનો પ્રવાહ છે, એ પાણીમાં નાખીને ગારો બનાવ્યો. ગારો બનાવીને શિવલિંગ બનાવી. શિવલિંગ બનાવીને કે જો આ શિવનું રૂપ છે, એવું બાપાએ ઘડીક પૂજા કરી અતિશય ભાવ અને પ્રેમથી. પછી ખાવા બેઠા. ખાધું. ખાઈને પછી પાછું વેલડું જોડ્યું. વહુ બાપા અંદર બેસી ગયા, પણ સાસરો લખણનો પૂરો. એટલે એણે ગાડાનું એક પૈડું જે શિવલિંગ બનાવ્યું હતું એની માથે આક્યું. એટલે વહુને એકદમ હૃદયની અંદર બહુ દુઃખ થયું, રડી પડી, જબરદસ્ત ત્રાસકો પડી ગયો. ન્યાન્યા પૈડું આગળ હાલી શક્યું નહીં. અને ઓલાએ ખૂબ મહેનત કરી પણ ન હાલ્યું. ત્યારે વળી વહુ બાપાને પૂછ્યું કે હાલે કેમ? ત્યારે કહે મંદિર બનાવું. મંદિર બનાવવાની માનતા લીધી, ગાડું આગળ હાલ્યું. મંદિર બનાવ્યું, પણ શિવલિંગ જે પૈડાથી
આડું ત્રાહું થઈ ગયું હતું, મંદિર ગમે એમ બનાવ્યું તો એવું થઈ ગયું. આ છે વિશ્વાસની વાત. વિશ્વાસ જેટલું કામ કરે છે એટલી કોઈ વસ્તુ કામ કરી શકતી નથી. પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. વધઘટ, ઘડીક વધારે ઘડીક ઘટતો એવું નહીં. એક વિશ્વાસમાં અને એક શ્વાસોશ્વાસમાં. શ્વાસોશ્વાસની વાત તો આપણે હર વખત વાણી ખાણી વેદ વેદાંત શાસ્ત્ર પુરાણમાં કરીએ છીએ. એ છે યોગ. અને વિશ્વાસ છે એ સદગુરુના ઘરની સીધી વાત છે. તો અનુભવની વાતો અટપટી. યોગ કલાની ગતિ બહુ ઝીણી. યોગ સાધો હોય તો ગતિ બહુ ઝીણી છે. આપણા મનને વિરાટ મોટું રૂપ છે, એને સૂક્ષ્મ ઝીણું રૂપ બનાવવું, પછી સ્મરણમાં જોડવું. યોગ કલાની ગતિ બહુ ઝીણી. સદગુરુ વેચતું નથી. એવો સમય હતો, અત્યારે તો સમય એવો આવ્યો હોય તો તરત રાજીનામું દઈ દે. સદગુરુ વેચે અને આપણે વેચાઈ જાય. એટલો ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અંતરમાં રહે તે આપે ઓમ સોમની એંધાણી. એંધાણી આપણને આપી છે, પણ એંધાણીમાં આપણું મન હાવ ગળી ઉગળી પીગળીને રાળ બની જાય. જે શબ્દ આપણને બહારથી મળ્યા છે, જોકે બહારથી નથી મળ્યા, આપણી અંદર છે, અંદરથી આપણને સદગુરુ દાતાએ આપ્યા છે. પણ એનો પ્રેક્ટિકલ અનુભવ ન થાય ત્યાં સુધી આપણને એમ થાય બહારથી મળેલા છે. એ શબ્દ અંતરમાં જાગૃત છે, શ્વાસોશ્વાસના મેળ પ્રમાણે ચાલે છે. ફરીવાર શબ્દો જન્મથી મૃત્યુ સુધી આપણા એક માનવ જીવનમાં નહીં, કોઈ પણ જીવડાના જીવનમાં જુઓ તમે. ક્યારેક નિરાંતે ગાય, ભેંસ, બળદ સૂતા હોય, નાખરો બોલતા હોય તે બરાબર ધ્યાન રાખીને સાંભળજો. સોમનાથ એ નસ્કોરામાંથી પણ આવતો હોય છે. અને ઘણા એ મહાપુરુષોએ જે ધંધો કરતા હતા, કોઈ રેટિયો ગાતા હતા અને રેટિયામાંથી અવાજ આવ્યો. કોઈ ચરખો, કબીર સાહેબ કે મારો ચરખો બોલે રામ નામ એટલે આ વચન બોલે. કોઈને તબલામાંથી અવાજ આવ્યો, કોઈને પેટીવાજામાંથી. પણ છેલ્લે તો મૂળ આપણો શ્વાસ પ્રાણ છે. એક જિંદગીની જન્માંતરોમાં જો સમ્યક દ્રષ્ટિ થઈ જાય તો જીવ પ્રાણી માત્રના પ્રાણમાં આ શબ્દ ગાજે છે. એ પ્રગટ શબ્દ છે. ઊંચામાં ઊંચો શા માટે કીધો છે? બીજું ભજન ગવાનું કે નામ તણો મહિમાય, એમાં નામને સર્વોપરી કીધું, ઊંચામાં ઊંચું કીધું. ભગવાન પણ એ નામમાંથી જન્મીને આવે છે ને પાછા નામમાં સમાય છે. જેને આપણે અવતારી પુરુષો રામકૃષ્ણ કહી એવું નામ મળ્યું છે. તો એ મૂકીને બીજે જાય તો નામનો મહિમા એવો છે કે એને હું કામ ઊંચું સ્થાન આપ્યું? બધા શબ્દો વાણીના વિષયમાં આવે છે. આપણી સ્વર પેટી છે ગળામાં, એ આપણે જે શબ્દ બોલવાની ઈચ્છા કરીએ એમાંથી બોલાઈને બહાર નીકળે છે. જોકે એ આવે છે નામમાંથી, એની આપણને ખબર નથી. જ્યારે નામ છે સ્વયંભૂ, પોતાની મેળે પ્રગટેલું નામ છે, પોતાની મેળે ચાલતું નામ છે. બીજા આપણે આ શબ્દો બોલી છે, આ શબ્દને ચલાવનાર ગુરુ મહારાજ જે નામ આપ્યું એ મૂળ નામ છે. અને એ નામ જન્મ થયો તો એ નાભીમાંથી ઉપડ્યું, તો એ હરવાર શ્વાસ ઉપડ્યો. બ્રહ્માંડમાં આટો મારીને પાછો નાભીએ નામ બેઠું એટલે શ્વાસ બેઠો. એમ કેમ કે જ્યારે આપણું મૃત્યુ થાય, મરણ થાય, ત્યારે આપણામાં બે શબ્દ, બે શ્વાસ ને ઉશ્વાસ ગાજે છે. મૃત્યુ વખતે એક શબ્દ બ્રહ્માંડમાં પ્રવાહિકમાં ભળી જાય છે. એક શબ્દ આપણી નાભીએ બેસે છે. આ નાભીએ બેઠો તરત જ આપણા કર્મ, આપણું જીવન, આપણી રહેણી કહેણી, આપણું વર્તમાન એ પ્રમાણે વિધાતા એટલે બીજી કોઈ દેવી નહીં, પણ આપણા કર્મ પ્રમાણે
આપણા જીવડાને ત્યાં જીવન મળે છે. ત્યાં જીવન આપે એટલે શું કરે ભગવાન? આપણો આત્મા કે ત્યાં ચેતનને ચાલુ કરે. ચેતન એટલે નામ પોતે. આ નામ નાભીએ બેઠું ને બીજેથી તરત જ ચાલુ થયું. વચ્ચે 1 સેકન્ડનું અંતર નથી. આ નામ ચાલુ થયા પછી એની પાછળ શ્વાસ ચાલે છે આખી જિંદગી. અને નામ સ્વયંભૂ એટલે મેળે ચાલે છે. એટલે એ ઊંચામાં ઊંચું કહેવાય છે. નામ છે ચેતનનું કારખાનું છે. ચેતન એટલે જીવ. આખા શરીરમાં નાભીમાં પ્રાણમાં શ્વાસ ચાલુ થયો, સાથોસાથ એણે ચેતન પણ આખા શરીરમાં મૂક્યું. રૂવાડે બધે આપણી ઇન્દ્રિયોમાં હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ બધે નામનો અવાજ રણકાર ચાલુ થઈ ગયો. એટલે મહાપુરુષો કે જળ તુંબી જળવાસ જળ ચમડ જળતાન ચિત્તન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. જય રણુકાર બોલો. ઓમ રણુકાર. નર નારી તમે રટણ કરો નિસ્દિન એટલે રાત ને દિવસ. જય ઓમકાર. જળ તુંબી જળવાસ. તુંબડું દૂધીનું હોય છે ફળ, પણ હુકાઈ ગયા પછી એને રામસાગર બનાવવા પહેલો ઉપયોગમાં લે. પછી વાંસ લે ઉપયોગમાં. પછી 2 બાજુ ઘોડી માંડે, ચામડાનો મઢ કરે. આ બધી વસ્તુ જળ છે. પછી તાર મૂકે. જેવો કારીગરી પ્રમાણે 3 તાર 5 તાર. આપણે ઈશાગર બાપા કંઈક 9 તારનો રામસાગર વગાડતા. તાર મૂકે. બધું જળ છે. એ મૂક્યા પછી તમે એમને મૂકી રાખો તો કોઈ દી વાગે નહીં. પણ આપણી આંગળી એ છે ચેતન જીવન છે. એનો સ્પર્શ થાય એટલે પ્રગટ થાય રણુકાર. અવાજ નીકળે. એ અવાજ નીકળ્યો એ જય રણુકાર. એનો જય જયકાર છે. રામસાગરમાં અવાજ નીકળ્યો એ તો આપણું મન ઘડી 2 ઘડી ડોલે અવાજથી. પણ આપણો જન્મ થયો અને બાળકની અંદરથી અવાજ નીકળ્યો એટલે જય જયકાર એનો થયો. સૌ ખુશ થઈ ગયા. અને 84 લાખ અવતારમાં શ્રેષ્ઠ મનુષ્ય અવતાર મળ્યો. તઈ આ નામ છે શ્વાસમાં ગાજવા માંડ્યું. દેહ મંદિરમાં આત્મા ભગવાન આગળ 24 કલાક આરતી શંખ નગારા. એ રણુકાર પણ ચાલુ થઈ ગયું. અને બાળક બોલવા માંડ્યું. એ પણ રણુકાર છે. એટલે જળ તુંબી જળવાસ જળ ચમડ જળતાન ચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. આત્મા અંદર આવ્યો એટલે રણુકાર પ્રગટ થયો. આ એક વાત તો સાંભળવાની છે. પણ એનાથી ઊંચી વાત સદગુરુએ આત્મ સ્વરૂપે નામ આપ્યું એટલે એ રણુકાર આપણને સંભળાવવા માંડ્યો કાન દ્વારા. આ મોટામાં મોટી વાત છે. ફરી વાર કહું તો સદગુરુએ નામ આપ્યું એ જ આપણો આત્મા છે. અને એ નામથી આપણું મન અંતરમાં ઉતર્યું એટલે અવાજ ચાલુ થઈ ગયો. અંતરમાં ઉતર્યું કોને કહેવાય? ગુરુ વચનમાં આપણી સુરતા ચોંટી ગઈ, સ્થિર થઈ ગઈ. એટલે સ્મરણ કરવા માંડી. તરત જ નાદ ચાલુ થઈ ગયો. તો આપણને જગતના નાદથી આ અલગ નાદ, અલૌકિક નાદ, અદ્ભુત નાદ ચાલુ થયો. આ જય રણુકાર. જેને આ નાદ ચાલુ થાય અંતરનો નાદ સંભળાવવા માંડે, એમાં સ્થિર રહે, એનો જય જયકાર છે. ઓમ રણુકાર. ઓમ એટલે આપણો આત્મા ને દેહ બેયના સહયોગથી આમાં એ રણુકાર ચાલુ છે. નર નારી જો સદગુરુ મળ્યા હોય તો રટણ કરો નામનું. નિસ્દિન એટલે રાત ને દિવસ ગમે ત્યાં, ગમે તેવી અપવિત્ર ભૂમિકા હોય, ગમે એવી આપણી સ્થિતિ હોય, રોગ દોગમાં હોય, પણ નામનું રટણ કરો. નિસ્દિન તમે રટણ કરો નરનાર. જય રણુકાર બોલો. ઓમ રણુકાર. એટલે દેહમાં મન રાખીને ઓમ રણુકાર એટલે દેહમાં મન રાખીને નામનું સ્મરણ કરો. તો દાદા કે આવી રીતે જેણે જેણે નામનું સ્મરણ કર્યું એના ઘટમાં રણુકાર થયો. અને પછી આગળ દાદાએ કીધું કે
ખાલી તમને શબ્દ આપવામાં આવે, ગુરુ વચન, જો કે આત્માનું નામ છે, એમાંય કમાય જાગે છે, પણ ઘણા જન્મો જાય છે. અને સમર્થ સદગુરુ હોય, નામ આપતી વખતે તમને સામા અંતરમાં અવાજ પ્રગટાવે, એ રણુકાર પ્રગટ્યો એ સાચો ઉપદેશ છે. અને આ ઉપદેશ પ્રગટ્યો એકવાર, પછી કદાચ અમુક ટાઈમ બંધ થઈ જાય, પણ મન આ અવાજને સાંભળી ગયું એટલે ઓટોમેટિક એ અવાજે ચાલ્યું જવાનું છે. દાદાએ કીધું કે તમે બળદગાડો રાખતા હો, એકવાર બળદને જોડીને તમે રાતના દિવસના ગમે ત્યાં આક્યા હોય, 10-12 ગાંવ સેટે સગાવાલાને ગયા હોય, પાછા આવ્યા હોય, ત્યાર પછી બળદને 10 વર્ષ પછી તમે ગાડું જોડીને રાય હાથમાં રાખ્યા વગર રાય મોકલી મૂકી દો, તમે ખાલી બેસી જાઓ, તો જે ઘેરે આપણે 10 વેરા પહેલાં ગયા હોય ત્યાં પહોંચાડી દેશે. એવો ઘાટ આપણા મન બળદિયાનો છે. રણુકાર એટલે આત્મજ્ઞાનનો રસ્તો, માર્ગ. આત્મજ્ઞાનનો માર્ગ તમે ચાલ્યા હો, અને પછી કદાચ વચ્ચે સમયમાં તમે ગુલી મારી ગયા હો, પણ અમુક સમય પછી પાછા મનને એ રસ્તે ચડાવો એટલે એ રસ્તે ઠેઠ વહી જાય મન. આ યોગ કલાની ગતિ ઝીણી છે. અનુભવની વાતો અટપટી, અનુભવ કરવામાં અટપટું એટલું છે કે જે મુખ આપણું મનનું જગત તરફ છે પાછું વાળીને અંતરમાં ગુરુમુખમાં તરફ લાવવાનું. એવી રીતે નામ છે સર્વોપરી છે. એનાથી કોઈ વસ્તુ મોટી નથી, પણ એનું સ્મરણ યુક્તિથી એકવાર નામમાં આપણા મનને વિરામ આપવો. આ વિરામ જાતે નથી થતો. કદાચ કોઈ જાતે મહેનત કરીને અઠયોગની ક્રિયા કરીને વિરામ આપે તોય તો એને અહંકાર આવે છે, અભિમાન આવે છે, ઉલટાનો ક્યારેક સ્વભાવ પણ બગડે છે. કેટલા એવા ઋષિમુનિઓ થઈ ગયા જેને અભિમાન આવ્યું હતું તપનું. તપ એટલે જો કે એને ભજન જ કર્યું, પણ એનું અભિમાન આવ્યું તો એનું પતન થયું. આપણે કહીએ છીએ વિષ્ણુ ભગવાન શયનખંડમાં સુતાન પરોળિયાને કીધું કે બહારથી કોઈને અંદર નહીં આવવા દે, તો હું થાકી ગયો ને હુઈ જાઉં કરી. એક ઋષિ મહારાજ ઘણા વર્ષોનું તપ કરીને આવ્યા કે વિષ્ણુ કહા હે, અંદર મારે મળવું છે કે હમણાં નહીં ઉઠે તો એ પરોળ્યો કે અરે ભગવાનને મળવામાં વાર હોય, આવા કેટલા ડાયા હોય. અમે દાદા અહીં એક વખત આવ્યા અને જમીને એક ઘરે સૂતા. કોણ આવ્યું નામ ન દેવાય, પણ પ્રખ્યાત નામ છે. 1 વાગ્યે હુતાથી ભાઈ આવે, દાદા ક્યાં છે? કે જેમ રોફ કરતા હોય એમ કે અહીંયા હુતા છે, મારે એને મળવું છે, પણ મળવાનું શું કામ છે? ઉઠશે એટલે મળી ગયો, મારે સત્સંગ કરવો છે. કે ભાઈ કીધું રાતે સત્સંગ કરે છે, દિવસે કરે છે, એ કે અમારે ટાઈમ હોય ત્યાં આવી ને મીઠો જીભા જોડી કરવા. અમે તો ઘણો વાર્યો, પણ કાંઈ વાર્યો નહીં. પછી જેની ઘેરે ઉતારો હતો ને એ ભાઈ કે નહીં મળે, જા અમે રોફ આપીને તો વયો ગયો. પછી એ કે મળવું સત્સંગમાં સાંજે આવીએ નહીં, પણ કોઈ દી મળવા જ ન આવ્યો. એ અભિમાન છે. તો ઋષિ મહારાજ તપ કરીને આપ્યા. તપને અભિમાનનો ભય છે, કામનો ભય છે. અને પરોળિયાને શ્રાપ આપી દીધો. તો વિષ્ણુ ધોળીને આવ્યા, કે શું કર્યું તમે? ઋષિ મહારાજને પગ પકડીને પસ્તાવો થયો. શ્રાપ પાછો ખેંચો કે ખેંચાય નહીં. તીરકામટામાં તીર છૂટ્યો પાછો આવે? ન આવે. બંદૂકમાંથી ગોળી છૂટી આવે? ન આવે. એમ આપણે ક્રોધ કરીને બગાડી નાખ્યું હોય એ પાછો આવે? ન આવે. પછી એની પાછળ વિધિ છે, પણ થોડીક કઠણ થાય. પરોળિયાને સજીવન કર્યો અને શાપ આપ્યો તો તું નરકમાં જઈશ. વિષ્ણુ કે આને ન જવું પડે એવું કંઈક કરો. તો એ પરોળિયાને કે તારે 3 જન્મમાં ઉધાર જોઈ કે 7 જન્મમાં.
ઓલો કે એમ કરો 7 જન્મ ક્યાં ગોથા ખાવા, 3 જન્મમાં આપો. કે 3 જન્મમાં હોય તો ભગવાન સાથે વેર બાંધવું પડે. પહેલા અવતારે રણાકસ, બીજે અવતારે રાવણ, ત્રીજે અવતારે કંસ. વેર બાંધ્યું, પણ આપણને એમ થાય બાંધી વેર બાંધ્યું, એ નથી. વાત આખી અલગ અંતરની છે. 3 જન્મમાં ઉધાર થઈ ગયો. વેર બાંધવાનું એટલે શું કામ કીધું? કે આપણે જે આપણો વેરી થાય, દુશ્મન થાય, કોઈને યાદ ન કરતા એટલે રાત નિધિ એને યાદ કરી, એના નામની માળા જપી, આગળ આવશે ને પાડી દે ને મારશે ને ગમે રીતે, તો એનું સ્મરણ વધારે થાય. એવી રીતે ભગવાનનું ગમે એ પ્રકારે સ્મરણ કરો તો એ હાજર થાય છે. જેમ ગળ છે, કાળો હોય તો આપણે ગળ્યો લાગે, વેસાતી લઈ તો ગળ્યો લાગે, સોરીને લઈ તો ગળ્યો લાગે, રાતે ખાઈ તો ગળ્યો લાગે, દિવસે ખાઈ તો ગળ્યો લાગે, ગમે રીતે ખાઈ એનો સ્વભાવ જ ગળ્યો છે. એમ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા જો માનના હોય તો એ ગળ્યા છે. પછી જે શંકાઓ કુશંકાઓ જે કાંઈ થાય છે એ આપણા મનોભાવના પ્રમાણે, આપણા કર્મ પ્રમાણે થાય છે. એટલે જો સમજવું જ હોય તો દાદાશ્રી કે સદગુરુમાં પૂર્ણ વિશ્વાસ, બીજી કાંઈ નહીં. અને અમે જે માર્ગે હાલ્યા, દાદા કે 5 મોટા પુરુષો, 25 મોટા પુરુષો છે કદાચ ફોજમાં, એ માર્ગે હાલવું કઠણ છે. જોકે હલાય છે અને બધું થાય છે, પણ કઠણ છે. એ કરતાં દાદા કે બીજું પડ મૂકીને તમે વિશ્વાસમાં વહી આવો. પણ વિશ્વાસમાં લોમ વિલંબ નહીં કરતા. દાદા જોકે એને વિશે ઘણા શાસ્ત્રોના દાખલા આપ્યા. એમ આપણા જીવનમાં આ સમયમાં કોઈને એમ કે તમે 2 કલાક ધ્યાનમાં બેસી ગયો, ન બેહે. બાપાએ છેલ્લે એમ કીધેલું અમને કે હું કોઈ પણને એમ કહું તું 5,000નું આ કામ છે ને મુંબઈ જઈને કરી આવશે, કે 5,000 નહીં માગે, કે ગમે એવા અઘરા સિંધી કામ સિંધી બધા કરી બતાવશે. પણ હું એમ કે 2 કલાક ધ્યાનમાં બેહોત નહીં બેહે. કે આ સમય એવો આવશે. છતાંય ભલામણ નામના સ્મરણ નહીં કરવી, કારણ કે નામના સ્મરણમાં પ્રચંડ તાકાત છે, પ્રચંડ શક્તિ છે. અને વિશ્વાસથી જો જવું હોય તો ગુરુબળ કાયમ સાથે નામમાં રહેવું જોઈએ, ને વિશ્વાસમાં ગુરુબળ કાયમ સાથે રહેવું જોઈએ. ગુરુ મહારાજની મૂર્તિનું ધ્યાન, એમાં શ્રદ્ધા, વિશ્વાસ ને ભાવ પ્રેમ. જે ભાવ પ્રેમ હકારાત્મક, કોઈ પણ વાતમાં આપણું મન હા પાડી દે ગુરુ મહારાજની વાતમાં, એને હકારાત્મક કહેવાય. ભાગવતમાં છેલ્લે કીધું છે કે એવો સમય આવશે ત્યારે માનવીના મન નકારાત્મક થઈ જાય. એટલે ગમે એ વાત સંતોની મહાપુરુષોની હોય, સાંભળે ત્યાં સુધી હકારાત્મક રહે, પછી અમુક ટાઈમ પછી નકારાત્મક થઈ જાય. એમાંથી છૂટવા માટે તો એમાં કીધું ઉપાય કે સદગુરુમાં વિશ્વાસ, તન મન ધન લગાવીને સેવા કરો તો નકારાત્મકમાંથી હકારાત્મક થઈ જાય. નકારાત્મક ને હકારાત્મક એટલે શું ખબર છે? નેગેટિવ ને પોઝિટિવ. આપણે ડૉક્ટર પાસે જઈએ, બીમાર હોય, મેલેરિયા છે, ડૉક્ટર કે આનો રિપોર્ટ કરાવો. રિપોર્ટ કરાવે, જો રિપોર્ટમાં મેલેરિયા હોય તો એને કહેવાય પોઝિટિવ, એટલે મેલેરિયા છે. અને મેલેરિયા ન હોય તો એમાં લખ્યું હોય નેગેટિવ, એટલે નથી. એમ આપણા મનને ગમે એ બાબતમાં પોઝિટિવ હોય અને નેગેટિવમાં લઈ જવું હોય તો સદગુરુના કહેવા પ્રમાણે જીવન જીવો, તન મન ધન લગાવીને સેવા કરો, એટલે જે આપણી મનની ધારણા હોય છે સિદ્ધ થાય છે. આવી રીતે ઘણી વાતો દાદાએ કરી, એમાંથી આપણે કીધી, ટૂંકમાં કીધી છે. છતાંય જે આ સત્યનામને પંથે, આ મહાધર્મ એટલે મોટો ધર્મ, સ્વધર્મ એટલે આપણો ધર્મ, નિજાર ધર્મ એટલે જ્યાં કોઈ જાહેર કર્મ નહીં, મહાધર્મ એટલે જેની સાયામાં અનેક પંથ પ્રણાલિકાઓ રહે છે એને મહાધર્મ કહેવાય છે. તો એ આપણે સાયામાં બેઠા છે
આનો સાંયડો આપણી ઉપર જરૂર રહેવાનો છે. પણ એ સાંયડો છોડીને આઘા ગયા એટલે સાંયડો સાંડી દેવાના. આઘા ગયા તોય વાંધો નથી, તોય મહાપુરુષો દયાળુ કૃપાળુ છે. પાછા તડકે સાંઈ આવી જાવ. અત્યારે ધમ ધકતો તાપ હોય અને ઝાડ આઘેરું હોય તો ઝાડ સુધી જવાનો પરિશ્રમ એટલે મહેનત આપણે કરવાની છે. થોડીક મહેનત કરીએ એટલે સાંયે જઈએ એટલે સાંયો આવી જવાનો છે. એમ પાણીનો ગોળો ભર્યો અને ખૂબ તરસ લાગી હોય તો ગોળા સુધી જઈને ગ્લાસ લોટો ભરીને પાણી પીવાની જરૂર છે. એટલું પરિશ્રમ કરવાની જરૂર છે. આટલી મહેનત કરો એટલે આપણી તરસ મટી જાય. તો ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા બહાર નહીં, આપણા દેહમાં આપણો આત્મા એ દયાળુ છે, કૃપાળુ છે. એની દયા કે કૃપાનો કોઈ પાર નથી. કોઈ પણ પશુ પક્ષી ઢોર ઢાખરમાં આપણે હોય મરણ થાય એટલે ભગવાન એટલે એનો આત્મા એને પૂછે છે, હવે તારે કયો જન્મ જોઈશે? એ કે આ જન્મ, એટલે એ જન્મ ભગવાન આપે છે. અને એમાંય જો જીવે એ જન્મમાં સારા કર્મ કર્યા હોય તો એમાં બાદબાકી આપે છે. થોડુંક આયુષ ઘટાડી નાખે એટલે દુઃખ સહન ન કરવું પડે. બધાને ખબર નહીં હોય, કદાચ ખ્યાલ હોય ઘણાને કે માણસ જેલમાં જાય એટલે જન્મ ટીપ પડે. જન્મ ટીપ પડ્યો એટલે 20 વર્ષની સજા પડે. પણ એમાં રાતનો ભાગ અડધો ગણાય, દિવસનો આખો ગણાય એટલે 14 વર્ષની સજા. એમાંય જેલમાં સારી વર્તણૂક હોય, સારું જીવન હોય, સારી રહેણી કહેણી હોય અને જેલમાં અંદરો અંદર કોઈને અરે બાંધતો ને એવું જીવન હોય તો વર્ષે 10-15 દિવસ વળી સરકાર કાપી દે છે. એમ કરીને 10 વર્ષે પણ છૂટી જવાય છે. તો આપણે શું કરવું, કેવી રીતે રહેવું એ આપણા હાથની વાત છે. આ જુગબંધનની જેલ એને તોડવી બહુ મુશ્કેલ. આ જેલમાં કેટલા એવા રૂપો દુશ્મનો છે કે જ્યાં આપણને હક ન લેવા દે. પણ વાણી વર્તન સારું હોય તો દિવસો ઓછા કરતાં કરતાં આપણી જેલ હાવ તૂટી જાય છે. એથી પણ મોટી વાત કહી દઉં, યાદ રાખવા જેવી, કે આપણા દેશમાં ભાજપનું રાજ હોય, જેલ પડી હોય અને પછી જો બીજી સરકાર આવે, કોઈ એવો વડોપ્રધાન સારો હોય તો જેલમાં હોય ને બધાને છોડી મૂકે. ભારત પાકિસ્તાન આઝાદ થયા, નોખા પડ્યા અને આપણે અંગ્રેજો વિયા ગયા એટલે જેટલા જેલમાં હતા બધાને છોડી મૂક્યા. એમ સદગુરુ સંતો એ આપણને સ્વતંત્ર બનાવે અને જુગબંધનની જેલમાંથી પણ છોડાવે છે. પણ થોડુંક શરત કે આપણું વાણી વર્તન એ બધું જે કાંઈ હોય એ તો આપણે ભજન સત્સંગમાં કહી શકીએ. સંતોના આવા જીવનચરિત્ર હોય એ પ્રમાણે રહે તો આપણે એકવાર તો છોડી મૂકે છે. હવે તમારે જે કરવું એ કરવું. પાછા આપણે લખણ ઇનાઈ કરી પાછું જવું પડે. એટલે શું કરવું આપણા હાથની વાત છે. એક જ મનુષ્યને સ્વતંત્ર બનાવ્યો છે, જે કરવું એ કરી શકે છે. પણ એની પાછળ ભગવાને સિદ્ધાંત મૂક્યો છે કે જે કર્મ કરે એનું બંધન ખાલી માણસને જ છે, બીજા કોઈને નથી. એટલે આપણને બધી સ્વતંત્રતા આપી છે, પણ થોડુંક બંધન છે. કર્મ કરવામાં ધ્યાન રાખવાનું કરે એ આપણને પકડી રાખશે, પાછા જેલમાં વખતે ઠપકારી દે. એટલે એમાં ન જવું હોય તો શ્રેષ્ઠ મનુષ્ય અવતાર આપ્યો છે. મનુષ્ય એટલે એમ ખબર છે, મનુ એટલે આપણું મન, ઈશ એટલે ભગવાન. મનનો સ્વામી ભગવાન બની જાય એનું નામ મનુષ્ય. તોય સ્વતંત્ર છે, એને કોઈનું બંધન નથી. મનની ઉપર ગુલામ, મનની ઉપર સવાર થઈ જાય તો, અને મન જો આપણી ઉપર સવાર થઈ જાય તો બંધન છે. એટલે ખરેખર આપણે લગ્નમાં કંઈક વર ઘોડો, વર છે ઘોડો થયો ને ઘોડો વરની માથે બેસી ગયો. સમજણમાં જ આવી તો આપણું મન છે એની ઉપર આપણે બેહવાનું છે, પણ એ આપણી માથે બેસી ગયું. એટલે બોજો આપણે સંસારનો, વ્યવહારનો, જગતનો સહન કરવાનો. પણ એ બોજો જો સદગુરુને, આપણા ઈષ્ટદેવ ભગવાનને સોંપી દો તો આપણે ઊંચા થઈ જાય અને ઘોડો નીચે આપણે એમાં જ બેસી હાલવાનું. કોઈ કાંઈ નહીં, સ્વતંત્રતા આવી ગઈ. સ્વતંત્ર એટલે એટલે આપણે પોતે તંત્ર, આખા જીવનની ક્રિયા ચલાવવી તંત્ર. આપણું તંત્ર ચાલુ થઈ ગયું તો કોઈ પ્રકારનું બંધન નથી. એટલે
ખાઓ પીવો હરો ફરો મોજ શોખ કરો, કોઈ વસ્તુની મનાઈ નહીં, પણ સદગુરુ કહે એના સિદ્ધાંત પ્રમાણે થોડું ઘણું હાલો એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.